નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, છેલ્લા 1.5 વર્ષથી આપણે કોરોનાની ઝપેટમાં છીએ. કોરોના કાળ ચાલી રહ્યો છે. છેલ્લા 1.5 વર્ષથી કોરોનાએ ઘણા લોકોના જીવ લીધા છે. કોરોનાથી અનેક લોકો ત્રસ્ત છે. આપણે ઘણા બધા આપણા જીવનમાં પણ પરિવર્તન આવ્યા, પરંતુ આપણા ભારતીયોની એક વિશેષતા છે કે આપણે કોઈ પણ વસ્તુથી બચવા માટે અનેક એવા જુગાડો કરતા હોઈએ છીએ. તો ખાસ કરીને એવા સમાચાર સામે આવી રહ્યા છે જે રીતના કોરોનાની વેક્સિન્સ બની છે, કોવિશિલ્ડ, કોવેક્સિન. હવે એક નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની વેક્સિન છે કોવિશિલ્ડ અને કોવેક્સિન, બંનેને મિક્સ કરવાનો પ્રયોગ. તેના માટે DCGI દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જુલાઈમાં DCGI દ્વારા ખાસ સજેશન આપવામાં આવ્યું હતું કે બંને જે વેક્સિન છે તેને મિક્સ કરીને કદાચ કોઈ સ્ટડી કરવામાં આવે. ICMR દ્વારા તે સ્ટડી પણ કરવામાં આવી. તેને ખૂબ જ સારો એવો રિસ્પોન્સ રહ્યો હતો, સકારાત્મક તેનું પરિણામ આવ્યું હતું. અને હવે પણ વધુ એક સ્ટડી એના પર કરવામાં આવશે જે ICMRની સ્ટડીથી થોડીક અલગ હશે તેવું પણ જે અહેવાલ છે તેમાં કહેવામાં આવ્યું છે. તો આ ખાસ જે આ સ્ટડીને મંજૂરી મળી છે. બીજી બાજુ જ્યારે અનેક એવા બીજા પણ અમુક પ્રયોગો કરવામાં આવ્યા છે કે ઘોડાની એન્ટીબોડીથી કોરોનાની દવા બનાવવામાં આવી રહી છે, તો 2DG પણ એક દવા એવી બનાવવામાં આવી હતી. તો આપણે ભારતીયોની જે વિશેષતા છે કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ તકલીફ હોય, સમસ્યા હોય, તેને નાથવા માટે નવા નવા પ્રયોગો કરતા રહીએ છીએ અને હાર નથી માનતા. તેના પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. આ જે પ્રયોગો છે તે શું છે, કેવી રીતના કરવામાં આવ્યા છે, શું શું ફાયદા અપાવશે આપણને કોરોનાની સામે લડવામાં, તેના પર ચર્ચા કરીશું. પેનલ પર ગેસ્ટ ઉપસ્થિત છે ડૉક્ટર મુકેશ મહેશ્વરી, જે IMA GFBના કોઓર્ડિનેટર છે, અને ડૉક્ટર જયમીન પટેલ, જે LJ ફાર્મસીના પ્રોફેસર છે. ડૉક્ટર મુકેશ, ડૉક્ટર જયમીન, આ બંનેનું કાર્યક્રમમાં સ્વાગત. ડૉક્ટર મુકેશ, તો હવે જે રીતના કોવિશિલ્ડ ને કોવેક્સિન મિક્સિંગની સ્ટડી માટે મંજૂરી મળી ગઈ છે, કેવી રીતના જોઈ રહ્યા છો આપ આને? કશિશ, આની આપણે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જાણવી જોઈએ. એપ્રિલ મહિનામાં ઉત્તર પ્રદેશમાં સિદ્ધાર્થનગરમાં એવું થયું કે કેટલાક લોકોને પહેલી કોવિશિલ્ડ આપેલી હતી અને બીજી વાર ગયા તો ભૂલથી કોવેક્સિન અપાઈ ગઈ હતી. એટલે ત્યાંથી આ વસ્તુનો જન્મ થયો. પછી ICMR એનો કન્ટિન્યુઅસ સ્ટડી કર્યો અને ખબર પડી કે ભાઈ આમાં કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નથી આવતી અને એના કરતા બેનિફિશિયરી ઇફેક્ટ વધારે આવે છે. એટલે એમાંથી આ મિક્સિંગના કન્સેપ્ટનો જન્મ થયો. અને પછી ICMR એક નાનકડો સ્ટડી કર્યો જેમાં 18 લોકોને મિક્સ વેક્સિન આપવામાં આવી અને 40 લોકોને સેમ ટાઈપની વેક્સિન આપવામાં આવી. અને પછી એ લોકોએ કમ્પેરેટિવ સ્ટડીમાં બે વસ્તુ જોઈ છે દરેક વેક્સિનમાં જોવાની હોય. પહેલી હતી સેફટી. તો સેફટી બહુ સરસ હતી, જેટલી સિંગલ પણ હતી, એટલે એક એ વસ્તુ થઈ ગઈ. બીજી હતી એફિકસી. તો એફિકસી થોડી વધારે સારી દેખાઈ રહી છે. ચોક્કસથી આ ટ્રાયલ જે થયો છે બહુ નાનકડો છે. 18 અને 40 એટલે બહુ નાનકડો ટ્રાયલ કહેવાય. એટલે એને ઘણા મોટા સ્કેલ પર કરવો જોઈએ અને એ કદાચ હવે DCGI પરમિશન આપી છે એટલે એ થશે. પણ એમાં એવું જોવા મળ્યું કે જે લોકોને સિંગલ વેક્સિન આપી હતી એની એન્ટીબોડી જે હતી એના કરતા જે મિક્સ વેક્સિન આપવામાં આવી એ લોકોને એન્ટીબોડીનું લેવલ એક તો વધારે હતું. બીજું, આ જે એન્ટીબોડી 3 વાયરસ પર એની એફિકસી વધારે સારો ટાઈમ જોવા મળી છે. એટલે એક આ બે પોઝિટિવ પોઈન્ટ છે. વેક્સિનમાં આપણે જે રીતે આપણે બનાવીએ ત્યારે પહેલા સૌથી પહેલા સેફટી જોવાય અને પછી એફિકસી જોવાય. તો એ બંને વસ્તુ આમાં સારી દેખાઈ રહી છે. અને આ આપણે ત્યાં થયું પણ એના પહેલા યુરોપમાં, ખાસ કરીને ફ્રાન્સમાં અને બે જગ્યાએ એવું એ લોકોએ કર્યું કે પહેલો ડોઝ એ લોકોએ એસ્ટ્રાઝેનેકાની જે વેક્સિન આપી જેને આપણે કોવિશિલ્ડના નામથી ઓળખીએ, ત્યાં AZ ના નામથી ઓળખાય છે, એ વેક્સિન આપી. અને બીજી વેક્સિન છે એ ફાઇઝર બાયોટેકની mRNA વેક્સિન આપી. તો ત્યાં પણ એ લોકોએ ઢગલાબંધ સ્ટડીમાં જોયું કે ભાઈ આ બંને વેક્સિન જો મિક્સ કરીએ તો જે એન્ટીબોડીનું લેવલ આવે છે ખૂબ વધારે છે. એટલે એક આ કન્સેપ્ટ નવો છે, પરંતુ એને આપણે એટલા માટે વાપરવો જોઈએ કારણ કે અત્યારે વેક્સિનની શોર્ટેજ છે ચારે બાજુ. એટલે વેક્સિનની શોર્ટેજને આપણે પહોંચી વળીએ એના માટે આ જરૂરી છે. બીજું, જો વેરાયટી ઓફ વેક્સિન હોય અને વેરાયટી ઓફ એન્ટીબોડી પેદા થતા હોય તો એ કદાચ જાતના વેરિયન્ટ પર પણ ઇફેક્ટિવ નીકળે. એટલે એ બંને કન્સેપ્ટના કારણે એમાં ફ્રાન્સમાં અને આપણા દેશમાં બધી જગ્યાએ જુદી જગ્યાએ બંને વેક્સિનને મિક્સ કરવાના ટ્રાયલ ચાલી રહ્યા છે. આપણી પાસે અત્યારે mRNA વેક્સિન નથી એટલે આપણે એના ટ્રાયલ નથી કરી રહ્યા. આપણી પાસે જે વેક્સિન છે એમાં આપણે કોવિશિલ્ડ અને કોવેક્સિન બે વેક્સિનનો ટ્રાયલ કરવાની પરવાનગી આપી છે. અને હવે આગળ જોવું પડશે કે એના રિઝલ્ટ કેવા આવે છે. જે નાના સ્કેલ પર આવ્યા એ જ મોટા સ્કેલ પર આવે તો એ આપણા માટે ખૂબ જ એક ફાયદાકારક વસ્તુ બની શકે છે. જી બિલકુલ. ડૉક્ટર જયમીન, આપ કેવી રીતના જોઈ રહ્યા છો આ મિક્સિંગ જે કરવામાં આવી રહ્યું છે? તો આ સ્ટડીની જે મંજૂરી આપવામાં આવી છે, પહેલાંની સ્ટડી જે કરવામાં આવી ICMR દ્વારા, અને હવે અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે હવે મંજૂરી મળવામાં આવી છે તેના બાદ જે સ્ટડી થશે તે અલગ રહેશે. શું કહેવું છે આપનું? એકચ્યુઅલી પહેલા આપણે આ મિક્સ વેક્સિનનું કોન્સેપ્ટ નતા લાવતા ICMR,
એની પાછળનું મેઇન રીઝન સેફટી. સરે જે રીતે વાત કરી કે સૌથી પહેલા ચેકિંગ આપણે સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ જ આપણે જોતા હોઈએ. તો એ સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ જ બંને વેક્સિન્સ મિક્સ કરવાનું ટાર્ગેટ નહોતું. પણ થિયોરિટિકલ કન્સેપ્ટથી આપણે જો વિચારવા જઈએ તો બંને વેક્સિન્સ જે છે, એક આપણી કોવિશિલ્ડ જે છે, કોવિશિલ્ડ ખાલી સ્પાઇક પ્રોટીનની અગેન્સ્ટમાં એન્ટીબોડી પ્રોડ્યુસ કરી, અને કોવેક્સિન જે છે એ ડેડ બોડીમાંથી બનાવેલી, બેક્ટેરિયા મીન્સ વાયરસના ડેડ બોડીમાંથી. તો એમાં બીજા અલગ અલગ બીજા એપિટોપ્સ હોવાના ચાન્સીસ હોઈ જ શકે. તો બંને વેક્સિન સપોઝ આપણે મિક્સ કરીએ તો ડેફિનેટલી થિયોરિટિકલ કન્સેપ્ટ પ્રમાણે તો એક પહેલેથી જ થિંકિંગ પ્રોસેસ હતી કે બંને મિક્સ કરીશું તો આપણે કદાચ એની ઇફેક્ટ વધારે સારી મળી શકે. પણ અત્યાર સુધી આપણે એ સ્ટેજે નતા જતા. એનું મેઇન રીઝન એ જ હતું કે સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ. સપોઝ કદાચ હ્યુમન ટ્રાયલમાં ડાયરેક્ટ સ્ટાર્ટ કરતા હોઈએ અને એમાં કદાચ કોઈ નેગેટિવ રિઝલ્ટ મળે તો ગવર્મેન્ટ એ રિસ્ક લેવા તૈયાર નથી. પણ અત્યારે જેમ ઉત્તર પ્રદેશની અંદર આ બાય મિસ્ટેક થઈ ગયું ને એની અંદર જે ડેટા મળ્યા પછી ગવર્મેન્ટને એક કોન્ફિડન્સ આવી ગયો કે નહીં, હવે એમાં સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ એટલા બધા ઇસ્યુ નથી. તો ડેફિનેટલી આપણે મિક્સિંગ ઉપર જોઈએ તો વધારે સારું રિઝલ્ટ આપણે મળે જ છે કે નહીં. તો વધારે સારું રિઝલ્ટ મળ્યું. અને એક વસ્તુ કોમન વસ્તુ એ કે કોઈ પણ વેક્સિન એક ડેડ બોડી વાળી હોય અને એક સ્પેસિફિક સબ યુનિટ વાળી હોય, તો એને મિક્સ કરીએ તો એક એડજ્યુઅન્ટ કન્સેપ્ટ હોય. વેક્સિન જ્યારે બનાવતા હોય ત્યારે ખાલી એ એન્ટીજન છે એ જ ઇફેક્ટ આપે એવું ના હોય. એડજ્યુઅન્ટ થેરાપી મતલબ એની સાથે જે કમ્બાઇન કમ્પોનેન્ટ હોય એ એડજ્યુઅન્ટ કમ્પોનેન્ટ પણ ઘણી વખતે ઇમ્યુન રિસ્પોન્સને એલિવેટ કરવા માટે બેનિફિશિયલ હોય. તો એ જ કદાચ ક્યાંક એ ઇફેક્ટ આવતી હશે અને એને લીધે આપણને વધારે સારો રિસ્પોન્સ મળે છે અને વધારે સારી એન્ટીબોડી બને છે. જી ડૉક્ટર મુકેશ, તો હવે જે લોકોએ બંને ડોઝ લઈ લીધા છે કોઈ એક વેક્સિનના, તેમનું શું વાત? તેમને એવું થશે કે યાર અમારે પણ વેક્સિન લેવું છે, તો તેઓને શું ફરીથી આપવામાં આવશે કે તેમને ઓછી એન્ટીબોડીઝ મળશે, કોમ્પિટિશન થશે? આમાં શું લાગે છે આપને? ના, કશિશ એવું ના કરી શકાય. આ તો છે ને, જો અત્યારે પેન્ડેમિક નો સમય છે અને બધી જ વેક્સિન છે ને ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન છે. એક પણ વેક્સિનને રેગ્યુલર પરમિશન નથી. એટલે ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશનમાં જે પણ વેક્સિન મળી હોય એ બરોબર જ ગણવી જોઈએ. એ રીતે ગણીએ તો મેં જયારે વેક્સિન લીધી ત્યારે 28 દિવસનો ગાળો હતો અને કદાચ તમે લીધી ત્યારે 84 દિવસનો હશે. એટલે તમારામાં કદાચ એન્ટીબોડી થોડી વધારે સારી બની હોય, પણ એ રીતે ના કન્સિડર કરાય. હા, એટલે ટ્રાયલ એન્ડ એરર બેઝ પર આ બધું ચાલતું હોય છે. જેમ જેમ ટ્રાયલ થતા જાય એમ એમ ઇમ્પ્રુવાઇઝેશન થતું જાય. એટલે જેને લીધી છે એને પણ પ્રોટેક્શન છે. સૌથી પહેલું એક નવી મેઇન વસ્તુ સમજવાની જરૂર છે કે તમામ વેક્સિન ગમે તે ડોઝમાં આપવામાં આવે ડેથ સામે 100% પ્રોટેક્શન આપે છે. એ 94% વાળી હોય, 70% વાળી હોય કે 50% વાળી હોય, ડેથ સામે અને સિરિયસ ડિસીઝ સામે પ્રોટેક્શન આપે છે. એ જ મોટામાં મોટી વસ્તુ છે. એટલે એ જ આપણે લોકોએ જોવું જોઈએ. અને લોકોને ચોઈસ નથી આપવાની આપણે કે ભાઈ તમારે મિક્સ વેક્સિન લેવી છે કે તમારે આ લેવી છે કે નહીં. આપણે જે વેક્સિન મળે છે એ જ લેવાની છે અને ઝડપથી લેવાની છે. એટલે આ વેક્સિનના મિક્સિંગના ટ્રાયલથી આપણને શું ફાયદા થશે? તમને 3 ફાયદા મેઇન જણાવો. કે સૌથી વધારેમાં વધારે વસ્તુ શું છે કે અત્યારે આપણે ધારો કે જ્યાં કોવેક્સિન મળી હોય ત્યાં કોવિશિલ્ડ વાળા જોઈએ તેને ધક્કો પડે. એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે જો આ મિક્સિંગની પરમિશન આવશે તો. જે પણ જગ્યાએ જાઓ તમને વેક્સિન મળી જાય. બીજો જે જયમીનભાઈએ કહ્યું એ રીતે બંને વેક્સિનની ટેકનોલોજી અલગ અલગ છે. એક છે એડિનો વાયરસની વેક્ટર વેક્સિન, એટલે એમાં ખાલી સ્પાઇક પ્રોટીન છે. આ જે છે એ ડેડ વાયરસ વેક્સિન છે. હોલ ડેડ વાયરસ વેક્સિન છે. એટલે એના પર ઘણા બધા એપિટોપ હોય એટલે બીજી જાતના પણ એન્ટીબોડી એ બનાવી શકે. એટલે બંને ટેકનોલોજી અલગ અલગ હોવાથી વધારે સારા એન્ટીબોડી, વધારે ટાઈપના એન્ટીબોડી બની શકે. એટલે બીજો એડવાન્ટેજ છે. હવે ત્રીજો એક મેઇન એડવાન્ટેજ છે જે ઘણા મોટાભાગના લોકોને ખબર નથી પડી. એ એવું થયું હતું કે જ્યારે યુકેમાં પહેલો ડોઝ એસ્ટ્રાઝેનેકાનો આપવામાં આવ્યો તો બ્લડ ક્લોટિંગની ફરિયાદ થઈ હતી. હવે બ્લડ ક્લોટિંગની ફરિયાદ થઈ એટલે એ લોકોએ પરમિશન રોકી નાખી બીજો ડોઝ આપવાની. તો હવે જે લોકો એ ડોઝ લીધો બીજા ડોઝ શું કરવાનું? તો એ બીજા ડોઝ mRNA વેક્સિનો લઈ લે. તો એ લોકોને પોતાનું જે એફિકસી જે બે વેક્સિનની મળવી જોઈએ મળી જાય. એટલે આ ત્રણેય એડવાન્ટેજ એવા છે જેના કારણે આ બંને મિક્સિંગ વેક્સિન માટે આપણે આગળ જવું જોઈએ, સ્ટડી કરવો જોઈએ. આ એક જ જગ્યાએ સ્ટડી કરવામાં આવે તો હવે જે સ્ટડી થશે એ મલ્ટી સેન્ટ્રિક ડબલ બ્લાઇન્ડ સ્ટડી હશે. એટલે શું થાય કે તમારે ઘણા બધા સેન્ટરો પર થશે. એટલે ઘણી અલગ અલગ એજ ગ્રુપના જોવાશે, અલગ અલગ સેક્સના એટલે મેલ ફિમેલ જોવાશે, અલગ અલગ એન્વાયરમેન્ટના જોવાશે, અલગ અલગ રેસ પર જોવામાં આવશે. કોઈ પણ સ્ટડી હોય તો એને વેરાયટી ઓફ લોકલ પર જોવામાં આવે. એટલે એ રીતે મોટો સ્ટડી કરવામાં આવશે અને એના પરથી આપણને ખરેખર ખબર પડશે કે આ બંનેમાં કોઈ સાઈડ ઇફેક્ટ છે કે નથી. સાઈડ ઇફેક્ટ નથી ધેટ્સ ફાઇન. અને એફિકસી વધે છે કે નહીં. જો એફિકસી વધતી હોય તો આપણા માટે અને બધી દુનિયા માટે એક સારું કિરણ બનશે. કારણ કે આપણે ત્યાં અત્યારે તો ખાલી 2 કે વધુ સ્પુતનિક 3 વેક્સિન અવેલેબલ છે. પણ ટૂંક સમયમાં જોન્સનની વેક્સિન આવશે. પછી તમે મોડર્નાને પરમિશન આપી દીધી એ આવશે. જાયકોવિડને પરમિશન આપવાની તૈયારી છે એ આવશે. અને જો આ બધી મલ્ટિપલ વેક્સિનના આપણે ટ્રાયલ કરીએ અને બધી મોટાભાગની વેક્સિન જો એકબીજા સાથે મર્જ થઈ જતી હોય અથવા મિક્સ થઈ જતી હોય તો તમારે શું છે કે વેક્સિનની ઝડપ ખૂબ વધી જશે.
અને વેરાયટી ઓફ વેક્સિન અવેલેબલ થશે ને વેરાયટી ઓફ એન્ટીબોડી પેદા થશે. કારણ કે અત્યારે દુનિયા બહુ સૌથી મોટા ખતરા સામે જજુમી રહી છે. એ ખતરો છે નવા વેરિયન્ટ આવવાનો. નવા વેરિયન્ટ આવશે તો જૂની વેક્સિનની એફિકસી ઘટવાની પૂરેપૂરી શક્યતા છે. અને એવામાં જો બે વેક્સિનના મિક્સ કરવાથી જો અલગ ટાઈપના અને સારા એન્ટીબોડી પેદા થાય તો આપણે આ નવા વેરિયન્ટને પણ પહોંચી વળીશું એવું હું ચોક્કસ માનું છું. ડોક્ટર જયમીન, તો જ્યારે વાત નવા વેરિયન્ટની આવે છે, હવે આ નવા વેરિયન્ટ હજી પણ કદાચ કોરોના મ્યુટેશન કરી શકે છે. ત્રીજી લહેરની જ્યારે વાત કરી છે, તો શું મ્યુટેશન આવે, કોરોના થોડું વધારે સ્ટ્રોંગ થાય તો આ મિક્સ વેક્સિનની જો પરવાનગી આપવામાં આવે તો કેટલી અસરકારક રહી શકે? ડેફિનેટલી હું તો એવું માનું છું કે મિક્સ વેક્સિનની અસર કમ્પેર ટુ સિંગલ વધારે હશે. કેમ કે વેરિયન્ટ હશે એટલે એના કંઈક ને કંઈક મ્યુટેશન હશે, અને એક ડેડ બોડી સાથે એક તમે સ્પાઇક પ્રોટીન વાળા વેક્સિન આપો છો તો બંનેનું કોમ્બિનેશન ડેફિનેટલી આના ઉપર વધારે ઇફેક્ટિવ રહેશે, એઝ પર માય ઓપિનિયન. ઓકે ડૉક્ટર મુકેશ, તો હવે આજે એક અહેવાલ આવ્યો છે કે ત્રીજી લહેર કદાચ આવી ગઈ છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના કેસમાં મોટો એવો વધારો નોંધાયો છે. તો આપ કેવી રીતના જોઈ રહ્યા છો આને? હા, એટલે કશી એમાં એવું છે કે જે ઝીરો સર્વેલન્સ આવ્યો ને એ પરથી તમને એક વસ્તુ આપણને ખબર પડે છે કે કેરાલામાં સેકન્ડ વેવ બહુ જોરદાર નતો આવ્યો. કારણ કે 44% લોકોમાં જે ઝીરો પોઝિટિવિટી આવી છે એટલે ત્યાં લોકો સસેપ્ટેબલ હતા. એટલે કદાચ એવું બને કે ત્યાં ત્રીજો વેવ ચાલુ થઈ ગયો હોય. એના એડજોઇનિંગ રાજ્યો જે છે, કર્ણાટકા છે, આંધ્રપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, ત્યાં પણ નંબર ઓફ કેસીસ વધારે છે. એટલે એવું બને કે ત્યાં છુપા પગે ત્રીજા વેવે પ્રવેશ કરી લીધો હોય. અને નોર્થ ઇસ્ટના રાજ્યો, ત્યાં મણિપુર છે, મેઘાલય છે, ત્રિપુરા છે, આ બધી જગ્યાએ, આસામ, આ બધી જગ્યા પર કેસીસની સંખ્યા બીજા સ્ટેટની કમ્પેરિઝનમાં વધારે છે. અને નવા વેરિયન્ટ પણ ત્યાં દેખાઈ રહ્યા છે, ડેલ્ટા પ્લસ આપણે છૂટાછવાયા. એટલે એવું બની શકે કે ત્યાં ત્રીજા વેવ સ્ટાર્ટ થઈ ગયો હોય. પરંતુ મેં તમારી ચેનલ પર ને ઘણી બધી ચેનલ પર કહ્યું છે, અને હું ફરીવાર એને રિપીટ કરું છું અને કેવિએટ કરું છું કે ત્રીજો વેવ ડિવાસ્ટેટિંગ નહીં આવે. એનું કારણ એક જ છે કે આખા દેશમાં જ્યારે 67% સીરો પોઝિટિવિટી થઈ ગયું હોય, ધેટ મીન્સ કે દેશનો એક બહુ મોટો સમૂહ આઈધર વેક્સિનના કારણે અથવા ઇન્ફેક્શનના કારણે પ્રોટેક્ટેડ છે. એટલે ત્રીજો વેવ બહુ ભયાનક આવી જાય અને હોસ્પિટલો ભરાઈ જાય અને ઓક્સિજનની મારામારી થઈ જાય એવું શક્યતા બહુ ઓછી લાગે છે. એક જ શક્યતા એમાં એવી બને છે કે જો બીજા 2-3 મહિનામાં આપણે વેક્સિનેશન પ્રોપર ના કરીએ અને કોઈ નવો ખતરનાક વેરિયન્ટ પેદા થઈ જાય તો આપણા માટે ચોક્કસ ખતરાની નિશાની બની શકે. પણ હાલ પૂરતા સંજોગોમાં ત્રીજો વેવ સ્ટાર્ટ થઈ ગયો હોય તો પણ એ માઇલ્ડ રહેશે. અને ગુજરાતમાં તો ખાસ માઇલ્ડ રહેશે, કારણ કે ગુજરાતમાં 75% સીરો પોઝિટિવિટી છે. અને ગુજરાત બીજા બધા રાજ્યો કરતા વેક્સિનેશનમાં ઘણું આગળ ચાલી રહ્યું છે. બીજામાં બધી જગ્યાએ ધારો કે 8 કે 9% જો 2 ડોઝ મળ્યા હોય તો ગુજરાતમાં 13-14% મળ્યા છે. બીજામાં જો 25% લોકોને સિંગલ ડોઝ મળ્યો તો ગુજરાતમાં 35 થી 38% મળ્યો છે. એટલે ગુજરાતમાં વેક્સિનેશનની ઝડપ ઘણી સારી છે. લોકો વેક્સિનેશન માટે ઉત્સાહથી આવી રહ્યા છે. બહાર વેક્સિનેશનમાં લાંબી કતારો જોવા મળી રહી છે. અને ટૂંક સમયમાં નવી વેક્સિન આવશે, ખાસ કરીને ઝાયડસની વેક્સિનને એની ટાઈમ પરમિશન આવવાની શક્યતા છે. એ 12 થી 18 માં ઇફેક્ટિવ છે. એટલે 12 થી 18 માં જો વેક્સિન આપવામાં આવે તો 12 થી 18 નો સ્પેક્ટ્રમ પણ આપણે કવર કરી લઈશું. સૌથી નીચેના બાળકોમાં બહુ કોરોના થતો નથી, થાય તો બહુ માઇલ્ડ થાય છે. એટલે આ બધા મલ્ટિપલ ફેક્ટર્સના કારણે ત્રીજો વેવ બહુ ડિવાસ્ટેટિંગ આવે એવી શક્યતા નથી. ચોક્કસ ચાલુ થઈ ગઈ શક્યતા છે, પરંતુ એ થયો છે કે નહીં ચેક કરવા માટે આપણે મલ્ટિપલ પેશન્ટના જીનોમિક સિક્વન્સિંગ કરવા જોઈએ. જે લોકોને કોરોના થઈ ગયો છે એવા લોકોના, જે લોકોને સિંગલ ડોઝ મળ્યો છે કે 2 ડોઝ મળ્યો છે એવા લોકોના સિક્વન્સિંગ કરીને જોવું જોઈએ કે અત્યારે જે કોરોનાનું ઇન્ફેક્શન થઈ રહ્યું છે એ કયા વાયરસનું છે. કારણ કે આપણે ત્યાં બીજા વેવમાં મોટાભાગનો ડેલ્ટા હતો. એટલે હવે ડેલ્ટા પ્લસ આવ્યો છે કે ગામા છે કે પછી જેટા છે કે કયો છે એ જોવા માટે મલ્ટિપલ સિક્વન્સિંગ કરવા જોઈએ. અને તો આપણને ખબર પડશે કે ત્રીજો વેવ આવ્યો છે કે નહીં, આવે તો કેવો આવશે. જી બિલકુલથી. તો ડૉક્ટર જયમીન, જે રીતના જે મિક્સિંગ જે વેક્સિનની આપણે વાત કરી રહ્યા હતા, હવે તે સ્ટડી કરવામાં આવશે. ક્યાં સુધી જો સપોઝ પરવાનગી આપવામાં આવે, કોઈ સમય મર્યાદા આપી શકે કે એમને શું બાળકો માટે પણ શક્યતાઓ છે કે આ વેક્સિન યુઝ કરી શકાય? બાળકો માટે તો અત્યારે જે ઝાયડસની વેક્સિન છે, સરે જે રીતે કીધું કે ઝાયડસની વેક્સિન છે તો મોસ્ટ પ્રોબેબલી એ જ પહેલા પરમિટેડ હશે. કેમ કે આ બધી વેક્સિનનું જે છે ટ્રાયલ્સ બાળકોમાં હજી એ લેવલે સ્ટાર્ટ નથી થયા. એટલે પહેલા જો વેક્સિન્સ બાળકો માટે જો પરવાનગી મળશે તો ઝાયડસની વેક્સિન મળશે કે એઝ પર ધ ડેટા. કે અને મિક્સ્ડ વેક્સિન્સનું અત્યારે જે ટ્રાયલ થાય એ અત્યારે આઈ થિંક સો બાળકો ઉપર એ ચાલુ નહીં કરે. અત્યારે તો એરિયા જે અત્યારે જે પોપ્યુલેશન છે એના અલગ લોકેશન્સ જે હશે, ઇન્ડિયાના સપોઝ અલગ લોકેશન્સ હોય, અલગ સ્ટેટને કવર કરીને ત્યાં સ્મોલ સેમ્પલ સાઇઝ કલેક્ટ કરીને ત્યાં એ ચેકઆઉટ થશે. ને એના બેઝ ઉપર પછી એના ડેટાના બેઝ ઉપર પછી આ મિક્સ વેક્સિનનું પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ જશે. ડૉક્ટર મુકેશ,
લોકેશ, હવે જે રીતના આપણે પેલી પેલી એની કહેતા હતા પોઝિટિવિટી રેટ, જે ઇમ્યુનિટીની રેટનું કહેતા હતા, હવે અત્યારે જે ઋતુ થઈ રહી છે, ડબલ સિઝન ચાલી રહી છે, ઘણા બધા લોકો આજુબાજુ શરદી ખાંસીથી પીડિત આપણે દેખાઈ રહ્યા છે. કોઈકને માઇનર તાવ હોય, માઇનર શરદી હોય, ઘણા બધા લોકો એનો ભોગ બની રહ્યા છે. તો એનાથી શું ઇમ્યુનિટી ઓછી થવાના ચાન્સીસ અને પછી કદાચ કોરોનાનો ભોગ બને તેના ચાન્સીસ? કશિશ, બહુ સારો સવાલ કર્યો છે તમે. અત્યારે ખૂબ બધા જાત જાતના ઇન્ફેક્શન પ્રિવેલન્ટ છે અને સિઝનલ છે. દર વર્ષે આ સિઝનમાં ચોમાસા પછી છે ને તમારે ત્યાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, સાદો ફ્લૂ, સ્વાઇન ફ્લૂ અને ઉપરમાં કોરોના, આ બધા જ રોગ વધારે દેખાઈ રહ્યા છે. એટલે નોર્મલ કોર્સમાં જ્યારે માણસ તંદુરસ્ત હોય ને ત્યારે એને કોઈ પણ જાતના ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઓછા હોય, કારણ કે ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ હોય. પરંતુ તમે જે કહ્યું એ પ્રમાણે જ્યારે કે કોઈ પણ ઇન્ફેક્શન થાય તમને, ધારો કે ડેન્ગ્યુ થાય કે ચિકનગુનિયા થાય કે ગમે તે થાય, તો એમાં એક પ્લસ વાત છે ને એક ખરાબ વાત છે. ખરાબ વાત એ રીતે કે તમે જ્યારે પણ માંદા પડો ત્યારે તમારી રોગ પ્રતિકારક શક્તિ એક લેવલ ઘટી જાય, કારણ કે તમે સાજા માણસ જેટલા સક્ષમ ના હોવ, એટલે તમને બીજા કોઈ ક્રોસ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધે. એ થિયોરિટિકલી સાચી વસ્તુ છે, પ્રેક્ટિકલી આપણે જ્યારે જોઈએ ત્યારે ખબર પડે. પરંતુ બીજી એક સારી વસ્તુ એ થાય કે જ્યારે કોઈ પણ ટાઈપનું આવું ઇન્ફેક્શન થાય ને, ડેન્ગ્યુ થાય, ચિકનગુનિયા થાય, આ બધા વાયરસ છે. એટલે વાયરસનું ઇન્ફેક્શન થાય એટલે શરીરમાં એક રોગ પ્રતિકારક શક્તિમાં ઇન્ટરફેરોન નામનું દ્રવ્ય બને. એ ઇન્ટરફેરોનનો પણ હંમેશા રોગ પ્રતિકારક શક્તિમાં બહુ મોટો રોલ હોય છે. એટલે આ ઇન્ટરફેરોન તમને ક્રોસ રિએક્ટિવિટી પણ પ્રોવાઈડ કરી શકે. ચિકનગુનિયા કે ડેન્ગ્યુ કે યલો ફીવરમાં બનેલું ઇન્ટરફેરોન તમને કોરોના સામે પણ પ્રોટેક્શન આપી શકે છે. અને એનું જ એ રીઝન છે કે તમે શરૂઆતમાં જોયું હોય તો, સાંભળ્યું હોય તો, MMR વેક્સિન જે લોકોએ લેટેસ્ટ લીધેલી હતી એ લોકોમાં કોરોનાનું સંક્રમણ ઓછું હતું એવું જાણવા મળ્યું હતું. રીઝન એ જ હતું કે ક્રોસ રિએક્ટિવિટી, કોઈ પણ ટાઈપના એન્ટીબોડી બને કે ઇન્ટરફેરોન એક્ટિવ થાય તો તમને ક્રોસ રિએક્ટિવિટી એટલે ક્રોસ પ્રોટેક્શન આપે. એટલે એવી શક્યતા કરી. પણ અત્યારે ખાસ સાવધાન રહેવાની એ જરૂર છે કે તમારે ડાયગ્નોસિસ પર પહોંચવું બહુ જરૂરી છે, કારણ કે ફ્લૂના લક્ષણો, સ્વાઇન ફ્લૂના લક્ષણો, કોરોનાના લક્ષણો બધાના બિલકુલ સરખા હોય છે. બધામાં શરદી, ખાંસી, નાક ગળવું, માથું દુખવું, આ બધું કોમન હોય છે. ત્યારે કોઈ પણ જાતની ગફલતમાં રહ્યા વગર ક્લિનિશિયનને, સારા ક્લિનિશિયનને બતાવી અને એ પ્રમાણે લેબોરેટરી પેરામીટર્સ કરાવવા જોઈએ અને કન્ટિન્યુઅસ ફોલો રાખવો જોઈએ. ડેન્ગ્યુ અને ચિકનગુનિયામાં થોડાક લક્ષણો અલગ હોય છે બીજા બધા કરતા, એટલે એ અલગ રીતે જોવા જોઈએ. અને મેલેરિયા હવે આપણા દેશમાં ઘણો ઓછો, પણ મેલેરિયા પણ પ્રિવેલન્ટ છે. એટલે આ બધા મલ્ટિપલ ડિસીઝીસ જ્યારે કોમન હોય ત્યારે કોરોના કોઈ છુપી રીતે તમારામાં આવી ના જાય એ પણ ખૂબ ધ્યાન રાખવું પડશે. કે આપણે સમજીએ કે ભાઈ આ તો સાદો શરદી ખાંસી છે અને ખરેખર કોરોના હોય. તમને માઇલ્ડ કોરોના તો મટી જવાનો વાંધો નથી, પણ તમે બીજા 10-20 જણને કોરોના આપી દેશો, એ તકલીફ છે. એટલે અત્યારે ખૂબ સાવધાન રહેવાનો સમય છે. બધા જ જાતના ડિસીઝીસ અત્યારે દેખાઈ રહ્યા છે. તો કોરોના આ બધા ડિસીઝના કવર નીચે ફેલાઈ ના જાય અને લોકોને ના લાગી જાય એનું ખૂબ ધ્યાન રાખવું પડશે. બિલકુલથી. ડૉક્ટર જમીન, જ્યારે નવા પ્રયોગોની વાત કરી રહ્યા છે, મહારાષ્ટ્રની કોલ્હાપુરની કંપની છે આઈસેરા બાયોલોજિકલ, તેના દ્વારા ઘોડાની એન્ટીબોડીને વાપરીને કોરોનાની દવા બનાવવામાં આવી રહી છે અને તેનો રિપોર્ટ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે. તેમાં કંઈક 72 થી 90 કલાકમાં જ RT-PCR નેગેટિવ આવી જાય છે કોરોનાના જે સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ હોય છે તેમને. આને પર શું વિગતો છે? એકચ્યુઅલી ઘોડાની એન્ટીબોડીનો કન્સેપ્ટ જે છે એ આમ તો બહુ જ જૂનો છે. એટલે પહેલા સપોઝ ડિપ્થેરિયા વેક્સિન્સ ને બધી જે આવી હતી ત્યારે ડિપ્થેરિયા એન્ટીસીરા પણ અવેલેબલ રહેતી હતી. એટલે એકચ્યુઅલી આનો મેઇન ટાર્ગેટ કહીએ તો ઘોડાના બ્લડ વોલ્યુમ હોય, ધેટ બ્લડ વોલ્યુમ ઇઝ રિયલી લાર્જ. ઓકે, તો એ લાર્જ બ્લડ વોલ્યુમમાં લાર્જ ક્વોન્ટિટી ઓફ એન્ટીબોડી બને. અને જે હ્યુમનની એન્ટીબોડી હોય અને ઘોડાની એન્ટીબોડી હોય એ નિયર ટુ સિમિલર હોય અને સિમિલર એક્શન્સ આપતી હોય. અને જેટલા હ્યુમનમાંથી, સપોઝ અત્યારે જે તમે સાંભળ્યું હશે પ્લાઝમા થેરાપી, તો પ્લાઝમા થેરાપીનો જે કન્સેપ્ટ છે એ જ આ કન્સેપ્ટ આની અંદર છે. તો પ્લાઝમા થેરાપીમાં જે કોવિડ પેશન્ટ હોય, જે રિકવર થઈ ગયો હોય, એનામાં ઓલરેડી એન્ટીબોડી હોય, એ આપણે એન્ટીબોડી કલેક્ટ કરીને આપણે કોઈ કોવિડ પેશન્ટને ટ્રીટ કરવાનો ટ્રાય કરીએ. તો ઇન ધ સેમ વે ઘોડાની અંદર આપણે એન્ટીજન ઇન્જેક્ટ કરીને એની અંદર એન્ટીબોડી પ્રોડ્યુસ કરીએ અને એ બ્લડ સેમ્પલ કલેક્ટ કરીને, એ એન્ટીબોડી સીરમ સેમ્પલ કલેક્ટ કરીને એનાથી આપણે ટ્રીટમેન્ટ માટે યુઝ કરીએ. તો એ ટ્રીટમેન્ટ પર્પઝથી આપણે જે વેક્સિન કન્સેપ્ટ છે એ પ્રિવેન્ટિવ મેજર માટે, મતલબ રોગ ના થાય એના માટે. અને ઘોડાની એન્ટીબોડી, સપોઝ જે પેશન્ટ છે જેની બોડી એટલી સફિશિયન્ટ એન્ટીબોડી નથી બનાવી શકતી, તો ઘોડાના બ્લડમાંથી એન્ટીબોડી કલેક્ટ કરીને એ જ એન્ટીબોડી ટેમ્પરરી સપોર્ટ માટે આપી દેવાની. એટલે એનામાં એન્ટીબોડી બનવાનું ચાલુ થાય, પ્રોડક્શન સફિશિયન્ટ થાય ત્યાં સુધી આ જે બહારથી આપેલી એન્ટીબોડી હોય એ એના રોગને રિલેટિવલી ટ્રીટ કરશે લાર્જ લેવલે. તો કન્સેપ્ટ આ જ છે ને એના બેઝ ઉપર આ બનાવેલું છે.
તો ડૉક્ટર મુકેશ, આ જે કંપની છે 4 વર્ષ જૂની છે અને તેને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા પણ ખાસ સહાય કરવામાં આવી રહી છે, જે પહેલા તબક્કાનો ટ્રાયલ હાલ હ્યુમન્સ પર તેઓ કરી રહ્યા છે, તો આના પર શું વિગતો છે? આપ કેવી રીતના જોઈ રહ્યા છો? કેટલી અસરકારક રહી શકે છે આ દવાને ક્યારે મળી શકે છે? હમણાં જયમીનભાઈએ બહુ સરસ વાત કરી. આ જૂનો કન્સેપ્ટ છે, બહુ વર્ષોથી આ રીતના એન્ટીબોડી બનાવવામાં આવે જ છે. અને તમે હમણાં આપણે થોડા દિવસ પહેલા વાંચ્યું હશે, રોસ કંપનીએ કોકટેલ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. 60,000 રૂપિયાનું જે ઇન્જેક્શન આવતું હતું, ખૂબ ઇફેક્ટિવ હતું. એ સેમ વસ્તુ છે. એ મોનોક્લોનલ એન્ટીબોડી લેબોરેટરીમાં બનાવવામાં આવેલા. આમાં કેવું છે કે તમે એન્ટીબોડી 3 રીતે બનાવી શકો. એક તમારા પોતાના શરીરમાં બને, પણ એ તમારું શરીર જો સક્ષમ ના હોય ને ના બનાવે તો બહારથી આપવા પડે. એટલે તમે રેબિસ ને, એટલે આપણે રેબિસની વેક્સિન હતી કે બીજી આ બધી આ રીતે જ બનતી હતી. એના માટે તમે સસલાનું બ્લડ વાપરી શકો, તમે ઘોડાનું બ્લડ વાપરી શકો, એ કોઈ પણ બ્લડ વાપરીને તમે એન્ટીબોડી બનાવી શકો. અને ત્રીજું છે લેબોરેટરીમાં. લેબોરેટરીમાં શું છે કે સેલને ગ્રો કરવામાં આવે છે, અને સેલ લાઈન કહેવામાં આવે છે. કેન્સરના જે સેલ હોય એનો અનલિમિટેડ પોટેન્શિયલ હોય છે ગ્રોથ કરવાનો. એટલે એનું એક મીડિયમ બનાવવામાં આવે, એમાં એ સેલને મૂકવામાં આવે અને સેલના અંદર એન્ટીજન મૂકવામાં આવે. એટલે સેલ પછી એન્ટીબોડી બનાવે, એન્ટીબોડીને એક્સટ્રેક્ટ કરીને એને નાખવામાં આવે. એટલે કન્સેપ્ટ જૂનો છે અને ઇફેક્ટિવ નીવડી શકે છે, પરંતુ એના માટે ખૂબ બધા ટ્રાયલની જરૂર પડશે. જે રીતે મોનોક્લોનલ એન્ટીબોડી આવી વિદેશમાંથી રોસ કંપનીએ લોન્ચ કરી આપણે ત્યાં અને ઇફેક્ટિવ નીકળી છે, પણ એ બધા અર્લી કેસમાં નીકળી છે, લેટમાં નહીં. પહેલા 4 કે 5 દિવસમાં જો આપવામાં આવે તો જ એ ઇફેક્ટિવ નીવડે છે. અને ખૂબ મોંઘી છે, 60,000ની છે, અને દરેક માણસને ના પોસાય. અને આ બી જો ઘોડાની બી આવશે તો બધી મોંઘી જ આવશે, કારણ કે આ બધું કરવું ખૂબ અઘરું હોય છે. બધા પ્રેક્ટિકલ કરવા, એના માટે એનિમલ મેન્ટેન કરવા, એના માટેની જાતની પરમિશનો લેવી અને પછી એને રિફાઇન્ડ કરીને બજારમાં મૂકવું, એ લાંબી પ્રોસેસ છે અને મોંઘી પણ પ્રોસેસ છે. પણ ચોક્કસથી આવશે તો એક વધારાનો એડવાન્ટેજ થશે, કારણ કે આપણી પાસે દવાના શસ્ત્રો બહુ લિમિટેડ છે. એટલે જો એ એન્ટીબોડી કોકટેલની જેમ ઇફેક્ટિવ નીકળે તો એ ચોક્કસથી આપણા માટે વેલકમ સ્ટેપ છે. બિલકુલ. દર્શક મિત્રો, ખાસ આજે જ્યારે આપણે ચર્ચા કરી છે કોરોનાની ત્રીજી લહેર વિશે, ખાસ તો કોરોનાની ત્રીજી લહેરની શું અપડેટ છે, સાથે જે વેક્સિન મિક્સિંગનો કન્સેપ્ટ સામે આવ્યો છે તે કેટલો અસરકારક રહેશે અને તેના પર જે સ્ટડી આગળ ધીરે ધીરે વધી રહી છે મંજૂરી આપ્યા બાદ, ક્યારે મિક્સિંગ વેક્સિન આપણે લઈ શકીશું તે પણ જોવાનું રહેશે. ડૉક્ટર મુકેશ અને ડૉક્ટર જયમીન, બંને કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા. આપનો કિંમતી સમય ફાળવ્યો, આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. અવનવા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી નિર્માણ ન્યૂઝ